નમસ્કાર. ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓ માટે આજરોજ તારીખના ખૂબ જ ઉપયોગી સમાચાર. તો ગુજરાત રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારના પગલે હવે એટલે કે ગુજરાત રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના પગલે રાજ્યના લાખો કર્મચારી અને પેન્શનરો માટે દિવાળી જેવો માહોલ સર્જ્યો છે. રાજ્યના નાણાં વિભાગે મોંઘવારી ભથ્થા ડીએમાં 2% વધારાની જાહેરાત કરી છે. આ નિર્ણય સાથે જ હવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 58%થી વધીને 60% થઈ ગયું છે. કેન્દ્ર બહાર રાજ્યનો મહત્વનો નિર્ણય. નોંધનીય છે કે 18 એપ્રિલ 2026ના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારે ડીએમાં 2%નો વધારો કરવાની મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણયને અનુસરીને ગુજરાત રાજ્ય સરકારે પણ ત્વરિત અમલ કરતા રાજ્યના કર્મચારીઓના હિતમાં આ જાહેરાત કરી છે. ક્યારથી મળશે લાભ અને એરિયર્સની ગણતરી? આ વધારો 1 જાન્યુઆરી 2026ની અસરથી લાગુ કરવામાં આવશે. વધારાનું ભથ્થું મે 2026ના પગાર સાથે ચૂકવવામાં આવશે. એરિયર્સ એટલે કે તફાવતની રકમ જાન્યુઆરીથી એપ્રિલ સુધીના કુલ 4 મહિનાના તફાવતની રકમ મે માસના પગાર સાથે જે જૂન 2026માં હાથમાં આવશે તેમાં રોકડમાં ચૂકવવામાં આવશે. કોને કોને થશે આ નિર્ણયનો લાભ? સરકારના આ નિર્ણયથી રાજ્યના અંદાજે લાખો પરિવારને આર્થિક ફાયદો થશે. જેમાં 7મા પગાર પંચ હેઠળ આવતા તમામ રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયત વિભાગના કર્મચારીઓ, ગ્રાન્ટેડ શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ, અખિલ ભારતીય સેવા EISના અધિકારીઓ અને રાજ્ય સરકારના તમામ પેન્શનરોને લાભ મળશે. મોંઘવારી વચ્ચે મોટી રાહત. છેલ્લા કેટલાક સમયથી વધતી જતી મોંઘવારી વચ્ચે સરકારના આ નિર્ણયથી કર્મચારીઓના માસિક પગાર અને પેન્શનરોની પેન્શનની રકમમાં સીધો વધારો જોવા મળશે. કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે હવે ડીએનો દર 60% પર પહોંચી સરકારી અમલમાં ખુશીની લહેર જોવા મળી છે. મિત્રો.